હેલો મિત્રો, કેમ છે? મજામાં છે ને? આજે જવાનું છે બજારમાં. અત્યારે અમે જગન્નાથપુરીમાં છીએ, તો અમારી ગેંગસ્ટર પાછળ હાલી આવે છે અને જવાના છીએ બજારમાં. ને આમ તો રખડવા જ ગણાય, એટલે વિડીયો સાથે બના રહેજો. હા, બોલો. હેલો મિત્રો, વિડીયો સાથે બના રહેજો. આ રિક્ષામાં આપણે જવાનું છે. સોહેલભાઈ ઊભા છે. આજે ક્યાં જવાનું છે? આજે બજાર જવું છે ખરીદી કરવા માટે. હા, મિત્રો જોડે. હા, જો અહીંયા બેઠા છે. તો હાલો, વિડીયો સાથે બના રહેજો. બતાવી કેવું છે બજારની. બજાર એટલે માર્કેટ આપણે ગુજરાતીમાં. વિડીયો સાથે બના રહેજો. ગેંગ લોક પાછળ આવે છે. હવે અહીંયા વસ્તુ લેવા આવ્યા છે, ગમે તો લેશું, બાકી તો અમે જોઈને નીકળી જવાના. વસ્તુ લેવા ગયા હતા પણ ગમી નહીં, તો હવે બીજી દુકાને જઈએ છીએ અને અમે ધીરે ધીરે નીકળી ગયા છીએ. ગેંગસ્ટર હાલી આવે છે. આવી રીતના બધી વસ્તુ મળે છે ને હવે જઈએ છીએ. ચંદન કી લકડી? આવું બધું વેચાય છે. આપણને એ બધું જોવા ન મળે, પણ અહીંયા જોઈ લો. તો હવે નીકળી જાય અમારી ગેંગ લોકો. આજે જોવા જ નીકળી છે સ્પેશિયલ. બજારમાં શું મળે છે, વસ્તુ સારી લાગે તો લેવાની છે, બાકી તો જોવા નીકળી ગયા છીએ ને હવે ધીરે ધીરે જાય છે. વિડીયો જોતા રહો. લિંગરાજ આ બધે ફરી આવો. ઘણા લોકો ઉપર જાય છે, કાંઈ ઘટે નહીં અહીંયા વસ્તુ. જો આવી રીતના બધી વસ્તુ મળે છે. હા, ગમ્યું છે તો લીધું છે. શું કેવું બોસ? હા, વસ્તુ સારી છે. હા, કોણ લે? માળે આવી ગયા છીએ ને અહીંયા પણ વસ્તુ બહુ સારી છે, તો જોઈ લે. ગમે મિત્રો, ફરી વાર આજ બીજો દિવસ છે અમારે જગન્નાથમાં, તો ફરી વાર પહોંચી ગયા છીએ ને આ અમારા ગેંગસ્ટર છે. આ બધા જાય છે. હવે ધીરો ધીરો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને આવી રીતના અમે નીકળીએ ધીમે ધીમે. બધી વસ્તુ જોતા નીકળીએ છીએ. ગમે એ વસ્તુ લઈએ છીએ, બાકી તો અમે ધીરે ધીરે નીકળીએ છીએ. આવી રીતના કંઈક વસ્તુ ગમે તો લઈશું, બાકી તો અહીંયા જગન્નાથનું મંદિર છે અને આવી રીતના કંઈક બધું મળી રહ્યું છે ને આ મંદિર છે સામે દેખાય તે. તો વિડીયો જોતા રહેજો. તો તમે પણ મિત્રો આવો ક્યારેક જગન્નાથ ભગવાનના મંદિરે, તો દર્શન કરવા. ખૂબ નજારો સારો છે, ખૂબ લોકેશન પણ સારું છે. અહીંના લોક તમને દેખાડું. જો આવી રીતના કંઈક હોય છે, આવી રીતના બધું વસ્તુ ઉસકાવે અને ગોલ્ડન બીચ પર જઈએ છીએ. ત્યાં જવાનું સોહેલ મોજ કરવા માટે ગોલ્ડન બીચ પર જઈએ છીએ અને ત્યાંથી સ્વર્ગ દ્વાર જવાના છે. એટલે હાલો અમારા બ્લોગમાં સાથે રહેજો, જેથી તમને નવી નવી જાણકારી મળશે. સાથે અમારા ધવલભાઈ છે, અમારા કાનાભાઈ છે, અમારા મનોજભાઈ છે, ભરતભાઈ છે અને સાથે અમારા રાજુ બ્લોગર છે. गोल्डन बीच पर आ गया है। हाँ, जो जाता है
जा रहे हैं वो पुराने जमाने में भगवान के टाइम का स्वर्ग द्वार है, उसको देखने के लिए जा रहे हैं हम लोग। तो इंद्र भगवान यहाँ पे आए थे, प्रसाद खाने को यहाँ से अदृश्य हो गए थे, वो स्थल देखने के लिए जा रहे हैं हम लोग। आप बने रहे हमारे साथ यूट्यूब चैनल पर। જગન્નાથપુરીમાં સ્વર્ગ દ્વાર પાસે અમે આવી ગયા છે અને અમારી ટીમ જાય છે હવે અંદર આ ગેટમાંથી. આ સ્વર્ગ દ્વારનો ગેટ છે અહીંયાથી અમારી ટીમ અંદર જાય છે સ્વર્ગ દ્વાર. અને અહીંયા ઇન્દ્ર ભગવાન આવ્યા હતા એવું કહેવાય છે કે અહીંયાથી અદ્રશ્ય થયા હતા ઇન્દ્ર ભગવાન. એનું નામ ભૂમિ છે અને અહીંયા એ મોક્ષ સ્વર્ગ દ્વાર છે. આ એમ કહેવાય છે સ્વર્ગ, આ સ્વર્ગ દ્વાર છે. સ્વર્ગ દ્વાર એટલે મોક્ષનું ધામ. મોક્ષનું ધામ. વાદળછાયું છે, ફરવાલાયક છે જગ્યા, સારી છે. તો અમારે આ ભાઈએ જણાવ્યું એમ કે જો કે મને તો અહીંયા કંઈ ખબર નથી, એટલે એ ભાઈ પાસે જાણકારી લેવાની રહે, કેમ કે એ ભાઈને વધારે અહીંનું નોલેજ છે, એટલે એને ખબર હોય કઈ જગ્યા કઈ શું કહેવાય. તો એણે જણાવ્યું એમ કે આવી રીતના બધું મળે છે ને આવી રીતના બધું નામ કહેવાય છે, મંદિરની જગ્યા કહેવાય છે, અને જે કાંઈ બનાવ બન્યો હોય એ તમને જણાવે છે. ખાસ મિત્ર છે આપણા, તો વિડીયો જોતા રહો. વરસાદના કારણે અહીંયા બધી વસ્તુ વેચાય છે, પણ એ બંધ છે, કારણ કે વરસાદ જ બહુ છે એટલા માટે. થાકી ગયા પહેલાં લોકો ફોટા પાડી અને આવી રીતના કંઈક મજા કરીએ છીએ. તો વિડીયો જોતા રહો. અમારી આખી ટોળકી આવી ગઈ છે. હવે અમે જગન્નાથપુરી મંદિર પાસે આવી ગયા છે અને હવે અમે જ્યાં અમારો ઉતારો છે ને અહીંયા જવા માટે નીકળી આવ્યા છે અને અમે હવે જઈએ છીએ. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. તો હેલો મિત્રો, હવે અમે આવી ગયા અમારી રૂમે, અને હવે તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અહીંયા વિડીયોને એન્ડ કરું છું. જય માતાજી, જય મા મોગલ.